આગળના ધોરણોમાં ભણી ગયા છીએ એનું એક નાનકડું અમથું પુનરાવર્તન છે. આપણે આગળના ધોરણોમાં ઘાત અને ઘાતાંકના નિયમો શીખી ગયા છીએ. એના એ જ નિયમો આપણી પાસે છે. હવે પહેલાં તો આપણે સમજી લઈએ કે જો કોઈ જગ્યાએ આવી રીતે લખેલું છે a⁻m બરાબર અથવા 2⁻3 શું છે, બંનેમાં તફાવત શું છે. આ એ છે એને કહેવાય આધાર અને એમ છે એને કહેવાય ઘાત અથવા તો ઘાતાંક, જે કહેવું હોય કહી શકાય. એવી જ રીતના આ ઉદાહરણ માટે 2 શું છે તો કે 2 છે એ આધાર છે અને એની ઉપર 3 એટલે કે 3 છે એ ઘાત થાય. બરાબર. તો અહીંયા મેં બધાને જનરલ ફોર્મમાં a⁻m એ રીતે લખેલા છે. અહીંયા દરેક ઘટના દરેક સૂત્રની અંદર m અને n છે એ શું છે ઘાત દર્શાવે છે. તો જોઈએ, પેલું આપણે એવું કીધેલું છે કે a⁻m ગુણાકારમાં a⁻n, તો જવાબ શું થઈ ગયો a⁻m+n. શાબ્દિક રીતે સમજીએ તો અહીંયા આપણને શું કીધેલું છે કે આધાર કેવા છે બંને પદમાં સમાન. પદ કઈ નિશાનીથી જોડાયેલા છે તો કે ગુણાકાર. બેયની ઘાત કેવી છે અલગ અલગ. તો એનો અર્થ એવો થયો કે જ્યારે આધાર સમાન હોય, પદ ગુણાકારમાં હોય તો ઘાતનો થાય સરવાળો. બરાબર છે. એવી જ રીતના બીજું, ઘાતની ઘાત શું થયું a⁻m એની n ઘાત. બરાબર. ઘાતની ઘાત, તો ઘાતની ઘાતનો હંમેશા શું થાય ગુણાકાર થાય. બરાબર. હવે આ બંને એક જ વસ્તુ છે ભાગાકાર માટેની. બે બાજુ આધાર કેવા છે સમાન અને ઘાત કેવી છે અલગ અલગ. તો ઘાત અલગ હોવા માટેની 2 શરત છે. કાં અંશની ઘાત છે એ મોટી છે, m મોટો છે n કરતાં, m>n આપેલું છે અહીંયા. જો અંશની ઘાત મોટી હોય તો આપણો જવાબ થઈ જાય a⁻m-n, એટલે કે છેદની ઘાત ક્યાં આવી જાય અંશમાંથી બાદ થાય. સામાન્ય રીતે આપણને આ ઉદાહરણો જોયેલા જ હશે કે 1/a ની n ઘાત હોય તો આપણે એને આ રીતે લખી શકીએ છીએ a⁻n એવું આપણે લખી શકીએ છીએ. આગળના ધોરણોમાં આપણે આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ન કરી ગયા હોય તો અત્યારે આ યાદ રાખી લેજો. બરાબર. તો જો સામાન્ય રીતે આધાર કેવા છે સમાન, ઘાત બંને કેવી છે અલગ અલગ, પદ કયા સ્વરૂપમાં છે ભાગાકારમાં. જ્યારે આધાર સમાન હોય, પદ ભાગાકારમાં હોય પણ ઘાત અલગ અલગ હોય તો મોટી ઘાતમાંથી નાની ઘાત બાદ કરવાની થાય. બરાબર. હવે એવી જ રીતના જો છેદની ઘાત મોટી હોય તો આપણો જવાબ શું થઈ જાય તો કે 1/છેદમાં મોટી ઘાત કોણ હતી તો કે છેદની ઘાત, એમાંથી અંશની ઘાત નાની હતી અને આપણે બાદ કરી દેવાની થાય. બરાબર. તો એના પછીનું આધાર અલગ અલગ દેખાય છે a અને b, પણ જુઓ બેયમાં ઘાત કેવી છે સમાન. હવે આધાર અલગ અલગ, પદ ગુણાકારમાં પણ ઘાત કેવી છે સમાન. તો એ ઘાત છે આપણે બે પદના ગુણાકાર તરીકે દર્શાવી શકીએ છીએ. એનો મતલબ એમ કે a × b આખાની કેવી સમાન ઘાત થઈ જાય. બરાબર. એવી જ રીતના આ કદાચ આપણા માટે થોડુંક નવું છે. કઈ રીતે તો કે પહેલાં આને આપણે કહીએ છીએ વર્ગમૂળ. જો અહીંયા ઘન હોય તો આ થઈ ગયું ઘનમૂળ. જો અહીંયા 4 ઘાત હોય તો 4 ઘાત હોત તો શું થાત ચતુર્થમૂળ. જો આ જગ્યાએ 5 હોત તો પંચમૂળ, ષષ્ઠમૂળ, સપ્તમૂળ, અષ્ટમૂળ, એમ આગળ ને આગળ આગળ ને આગળ આગળ ને આગળ ચાલ્યા જાય. ક્યાં સુધી તો કે n સુધી. હવે જો કોઈનું nમું મૂળ હોય, આનો મતલબ શું થયો ઘનમૂળ, ત્રીજું મૂળ, ચતુર્થ મૂળ, ચોથું મૂળ, પાંચમું મૂળ, છઠ્ઠું મૂળ, સાતમું મૂળ, એવી રીતના ક્યાં સુધી nth મૂળ, nમું મૂળ. તો એને કઈ રીતના લખી શકાય તો કે 1/1/n. હમણાં જ મિત્રો આપણે યાદ કર્યું હતું શું તો કે કોઈ પણની વર્ગમૂળ વાળું ઘાત હોય, 7નું ઉદાહરણ આપણે લીધું હતું. આપણે એની ઘાત સ્વરૂપે શું લખતા હતા તો કે ઘાત સ્વરૂપે લખતા હતા 7/1/2 ઘાત લખતા હતા. એવી જ રીતના જો ઘનમૂળમાં 7 હોત તો આપણે શું લખત 1/7/1/3 ઘાત, 4 ઘાત હોત તો 7/1/4 ઘાત, 5 ઘાત. એવી રીતના અલગ 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 જેટલું ઘનમૂળ છે, જેટલું મૂળ છે એટલું આપણે લખી શકત. અહીંયા છે nમું મૂળ, તો આપણે શું લખી શકીએ a⁻n તરીકે લખી શકાય. અહીંયા જો કોઈની ઘાત છે એ અપૂર્ણ સ્વરૂપે હોય
એટલે કે એમના છેદમાં એન, એ રેસ ટુ એમના છેદમાં એન સ્વરૂપે હોય તો આપણે એનો જવાબ લખી શકીએ છીએ કે એન મૂળમાં એની એમ જેટલી ઘાત છે. સામાન્ય સમજીએ તો અહીંયા હું આને આ રીતે લખી શકું, એકના છેદમાં એન ઘાત એને ગુણ્યા એમ લખી શકાય. બરાબર. હવે એકના છેદમાં એન જુઓ તો આ ઉપરનું ઉદાહરણ જેવું થઈ ગયું કે નહીં, એની એકના છેદમાં એન ઘાત. હવે છે અહીંયા શું છે એમ, તો આ જ વસ્તુને આપણે આ રીતે લખી શકીએ છીએ કે એ પદની એમ જેટલી ઘાત અને એનું nth મૂળ તરીકે લખી શકાય છે. બરાબર. તો આ જે આપણા ઘાતના નિયમો હતા એ હવે આ ચેપ્ટરનું આપણું છેલ્લું સ્વાધ્યાય બાકી રહ્યું છે એને જરાક 1.6 પ્રશ્ન પહેલો કે જેની અંદર 3 દાખલાઓ છે. કિંમત મેળવો. દાખલા છે 64ની 1/2 ઘાત, 32ની 1/5 ઘાત અને 125ની 1/3 ઘાત. બરાબર. ચાલો તો પેલો દાખલો છે 1/2 ઘાત. તો હમણાં જ આપણે નિયમો જોયા. નિયમો શું હતા તો કે કોઈ પણની 1/n ઘાત હોય તો એને nth મૂળ તરીકે લખી શકાય છે. બરાબર છે. એમ ન કરવું હોય તો આપણને ખબર છે શું તો કે 64 એ કોકનો વર્ગ થાય છે. કઈ સંખ્યાનો વર્ગ થાય છે તો કે 8 64 એટલે કે 8નો વર્ગ. તો 8નો વર્ગ અને એની ઘાત કેટલી છે 1/2. હવે જો તો નિયમ બીજો લાગુ પાડી શકાય. ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર કરીએ. 8ની 2 ઘાત ગુણ્યા 1/2 ઘાત થાય, 2 2 ગયા. તો જવાબ કેટલો આવ્યો 8ની 1 ઘાત અને 8ની 1 ઘાત એટલે કેટલા થઈ ગયા 8 થાય. બરાબર. તો આ પહેલો દાખલો કે જેનો જવાબ કેવો આવે છે 8. મિત્રો ઘાતના કોઈ પણ નિયમોને તમે તમારી રીતના ઉપયોગ કરી શકો છો. અપ્રોપ્રિએટ તમને જે અહીંયા અનુકૂળ લાગે તેવા નિયમોથી દાખલા ગણી શકાય છે. હવે છે 32. 32ના આપણે પહેલાં તો ભાગ પાડીએ કેમ કે અહીંયા જુઓ તો પંચમૂળ છે, 1/5 ઘાત છે. પહેલાં આપણે કરીએ 32ના ભાગ પાડીએ. 2 ગુણ્યા 16 કેટલા થશે 32. 2 ગુણ્યા 8 કેટલા થશે 16. 2 ગુણ્યા 4 કેટલા થયા 8. 2 ગુણ્યા 2 કેટલા થયા 4 અને 2 એકુ 2. તો 32ની જગ્યાએ હું આમ લખી શકું 1 2 3 4 અને 5. 1 2 3 4 અને 5. 5 વખત 2 ને લખી શકાય. હવે આગળના ધોરણોમાં ભણી ગયા ને આપણે કે આવી રીતના ન લખવું હોય તો એને ટૂંકમાં 2ની 5 ઘાત સ્વરૂપે પણ લખી શકાય છે. એનો અર્થ એવો થયો કે હું આ બધુંય કાઢી નાખું અને એક જ જવાબ રાખું. 32 બરાબર કેટલા થયા 2ની 5 ઘાત થઈ શકે. તો આ 32 કાઢી નાખું છું 2ની 5 ઘાત અને એની 1/5 ઘાત. પાછું ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર. તો 2ની 5 ગુણ્યા 1/5 ઘાત. 5 5 ગયા તો 2ની 1 ઘાત અને જવાબ કેટલો આવ્યો 2. એવી જ રીતના 125 કોકનું ઘનમૂળ છે અથવા તો 5 વડે તમે ભાગ પણ ચલાવી શકો છો. કઈ રીતના 5 125 કેટલા થશે 25 એકુ 25, 25 પંચા 125, 5 5 25 અને 5 એકુ 5. તો કેટલી ઘાત થઈ 125ની 125 બરાબર શું થયું 5ની 3 ઘાત થાય. મૂકી દઈએ કિંમત તો શું થયું 5ની 3 ઘાત અને એની 1/3 ઘાત. તો ઘાતની ઘાતનો આપણને હવે ખબર પડી ગઈ શું થાય ગુણાકાર. 3 3 ગયા 5ની 1 ઘાત જવાબ 5 આવે. બરાબર. તો આ પ્રશ્ન પહેલો કિંમત મેળવવાની હતી. રેડી. પ્રશ્ન 2 કિંમત મેળવો. 4 દાખલાઓ આપેલા છે આપણને. બધી જ ઘાત કેવી છે અપૂર્ણ સ્વરૂપે છે. ચાલો પહેલો દાખલો શું છે 9ની 3/2 ઘાત. હવે 9 એટલે લખી શકાય 3નો વર્ગ એની 3/2 ઘાત. ઘાત અને ઘાતનો શું થાય ગુણાકાર એટલે કે 3ની 2 ગુણાકારમાં 3ની 2 3/2 ઘાત. 2 2 ગયા 3નો ઘન. 3નો ઘન એટલે શું થયું 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 3 9 9 3 27. આ આપણો ફાઇનલ જવાબ થશે. બરાબર. ચાલો એવી જ રીતના છે 32ની 2/5 ઘાત. તો હમણાં જ આપણે જોયું હતું ને
32 એટલે લખી શકાય 2/5 અને એની છે 2/5 છે. ઘાતની ઘાતનો થાય ગુણાકાર એટલે કે 2/5 ગુણ્યા 2/5 5 5 ગયા તો 2નો થયો વર્ગ અને 2નો વર્ગ થાય એટલે 4. 2ના વર્ગને શું લખી શકાય 2 ગુણ્યા 2 લખી શકાય ને, આવું યાદ રાખવું. ચાલો 16. તો જુઓ તો આપણે જ્યારે 2/32 ભાગ પાડ્યા એવી રીતના 16 ભાગ પણ પાડી શકીએ. જો યાદ રાખજો 2/4 એટલે થાય 16, કેમ કે 16 દુ ને 32 એટલે એક વખત ઓછા ગુણીએ એટલે કેટલા થયા 2 ને 4 વખત ગુણવાની વાત છે. પણ ખબર ન પડે, યાદ ન આવે તો 16 ને ભાગાકાર કરતા જાવ 2 વડે. 2 8 16, 2 4 8, 2 2 4 અને 2 એકુ 2, 1 2 3 ને 4. 2 ને કેટલી વખત લખ્યો આપણે 4 વડે, 4 વખત એટલે કે 2/4 એટલે કેટલા થયા 16 અને એની 3/4 ઘાતની ઘાતનો થાય ગુણાકાર. 2/4 ગુણ્યા 3/4 4 4 ગયા તો 2નો થયો ઘન, 2નો ઘન થાય જવાબ 8. 2 ગુણ્યા 2 એટલે વર્ગ એટલે કેટલા થયા 4 અને હજી એક વખત એને ગુણ્યા 2 એટલે કેટલા થયા 8 થાય. એવી જ રીતના અહીંયા 125ની -1/3. હવે -1/3 છે એને દૂર કઈ રીતના કરો તો કે ભાઈ માઇનસને અત્યારે એમને રહેવા દઈએ આપણે. 125 એટલે આપણને ખબર છે કેટલો થાય 5નો ઘન અને એની કેટલી છે એક -1/3 છે કે નહીં, તો કે હા. ચાલો ઘાતની ઘાતનો થાય ગુણાકાર એટલે કે 5/3 ગુણ્યા -1/3 3 3 ગયા જવાબ શું આવ્યો 5/-1. આપણે હમણાં જોયું હતું કે કોઈ પણની માઇનસ ઘાત હોય તો એને આપણે છેદમાં જવા દઈએ તો એ ઘાત કેવી થઈ જાય પ્લસ, એટલે કે 1/5 ની કેટલી ઘાત 1, પણ 1 લખો કે ન લખો કાંઈ ફેર પડતો નથી, બરાબર. તો 1/5 એ આપણો ફાઇનલ જવાબ થાય. ચાલો તો આ પ્રશ્ન બીજો. હવે છેલ્લો પ્રશ્ન જોઈએ. ચાલો પ્રશ્ન 3, સાદું રૂપ આપો. અહીંયા આપણને દરેકમાં ઓલમોસ્ટ બધામાં કંઈક ને કંઈક અપૂર્ણવાળી ઘાત છે, પૂર્ણવાળી ઘાત છે. બધા ઘાતના નિયમો યાદ કરી અને સાદું રૂપ આપી શકાય છે. ચાલો એમાં પહેલું 2/3 ગુણાકારમાં 2/1/5. આધાર સરખા દેખાય છે, પદ ગુણાકારમાં દેખાય છે તો ઘાતનો થાય સરવાળો. એવો આપણે નિત્યસમ ભણી ગયા. a⁻m અને a⁻n એટલે કે a⁻m ગુણ્યા a⁻n તો જવાબ થાય એનો m+n થાય કે. આ નિયમનો ઉપયોગ કરીને આપણે જવાબ લખી શકીએ છીએ. આધાર સમાન પદ ગુણાકારમાં તો ઘાતનો થાય સરવાળો 2/3 વત્તા 1/5. જો અહીંયા ગણતરી ડાયરેક્ટ મગજમાં નથી સમજાતી તો એને રફ કામની અંદર 2/3 વત્તા 1/5 તરીકે લખી નખાય. હાલો તો હવે તો યાદ છે ને, ચોકડી ગુણાકાર કરીને લસા લેવો છે. 5 2 10, 3 એકુ 3, 5 3 15, 10 ને 3 13/15 થાય કે ન થાય? બસ મૂકી દો જવાબ 2/13/15. આપણે એનાથી કંઈ કામ પણ નથી. તો 2/13/15 આ આપણો જવાબ થાય. ચાલો બીજો દાખલો. 1/3/3 અને આખા પદની 7 તો આપણને ખબર છે કે આ 7 છે અંશને લાગુ પડે અને છેદને પણ લાગુ પડે. જો 1/7 3/3 તો છે જ અને એની કેટલી ઘાત છે 7, તો આપણને ખબર છે ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર થાય ને. તો 1/7 એનો અર્થ શું થયો ખબર છે? 1 2 3 4 5 6 અને 7. 7 વખત એકનો એક સાથેનો ગુણાકાર અને 7નો 7 વખત ગુણાકાર કરો, 700 વખત ગુણાકાર કરો, 7 કરોડ વખત કરો, ગમે એટલી વાર કરો. એકનો એક સાથેનો ગુણાકાર ગમે એટલી વખત હોય જવાબ હંમેશા કેટલો આપશે? 1 જ આપશે. તો 1/7 એટલે જવાબ 1 અને અહીંયા ઘાતની ઘાત એટલે કે 3 × 7 કેટલા થાય? 3/21 જવાબ થાય. તો 1/3/21 જવાબ. અને આને તમે ટૂંકમાં લખવું હોય તો 3/-21 સ્વરૂપે પણ લખી શકો છો. એવી જ રીતના અહીંયા 11/1/2 એના છેદમાં 11/1/4 છે અને
પહેલાં તો સમજવું પડે એ 1/2 મોટા કહેવાય કે 1/4 મોટા કહેવાય. સ્વાભાવિક આપણને છેદમાં 4 જોઈ અને પહેલો વિચાર એ રહ્યો શું તો કે 1/4 છે એ મોટા છે, પણ ખોટા. 1/2 છે એ મોટા કહેવાય. કઈ રીતે જરાક જોઈએ. આ 1 એટલે કે 1ને હું એક વર્તુળ તરીકે લઉં છું. આ એક ભાગ થયો, બરાબર. હવે જો હું એક આવો આડો લીટો કરી નાખું, આ મેં કેટલા ભાગ કર્યા તો કે 2. કેના તો કે આ 1 હતું એના ભાગ કેટલા કર્યા 2. હજી એક ઊભો લીટો લઈ લઉં તો આ 1 હતું એના કેટલા મેં ભાગ કર્યા 4. હવે જુઓ તો 1/2 એટલું થયું અને 1/4. 1/4 એટલે એ કોનો જવાબ થયો તો કે આ એક એટલા ભાગનો, આ એક ભાગનો જવાબ કેટલો થયો 1/4. અને 1/2 એટલે કે કાં તો આ ભાગનું માપ થાય અને કાં તો એ આ ભાગનું માપ થાય. ઉપરનો કટકો અથવા તો નીચેના કટકા બેમાંથી એકનું માપ થાય, બરાબર. તો હવે જુઓ તો બે ભાગમાંથી આપણે પહેલાં તો જેટલા લખેલા ને એટલો જ ભાગ હવે બધાનો જવાબ ફરી ગયો. શું થયો 1/2 છે એ મોટો દેખાય છે કોના કરતાં તો કે 1/4 કરતાં. હજી એક રમતની વસ્તુ શું છે ખબર, આ જેટલો ભાગ છે ને એનો અડધો ભાગ આ છે કે નહીં? જવાબ આપજો મને, બરાબર. આ જેટલો ભાગ છે એનો અડધો ભાગ આ છે, હા કે ના? બરાબર છે. ચાલો, તો કોણ મોટા કીધા આપણે? અંશની ઘાત છે એ મોટી કીધી. અંશની ઘાત મોટી હોય તો અંશમાંથી છેદની ઘાતને આપણે બાદ કરવી પડે. એનો મતલબ શું થયો તો કે 11/1/2 ઘાત એમાંથી 1/4 ઘાત છે એ બાદ કરવી પડે. જો લસા લેતા ન આવડે તો રફ કામની અંદર 1/2 ઓછા 1/4 કરી શકાય. સમછેદી કરવા હોય તો આને મારે 2 વડે ગુણવા પડે. જો એવું મગજમાં ન બેસે ને તો ક્રોસ ગુણાકાર કરી નાખવાનો. 4 × 4, 2 × 2, 4 × 2 8. 4માંથી 2 જાય વધ્યા કેટલા 2, એના છેદમાં 8, 2 4 8. જવાબ 1/4, બરાબર. તો શું થયું 11/1/4 ઘાત જવાબ થયો. જો આના ઉપરથી પણ તમે કહી શકો, આના ઉપરથી એટલે કે 11/1/4 ઘાત જવાબ આવ્યો ને. મેં હમણાં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે અડધું મોટું છે કે અડધાનું અડધું છે, એના 2 ભાગ છે એ સમાન થાય કે ન થાય? અહીંયા જવાબ આપણી પાસે સામે જ છે, જરાક વિચારો. ચાલો છેલ્લો દાખલો. 7/1/2 ઘાત ગુણ્યા 8/1/2 ઘાત. બંને પદ અલગ પણ જુઓ સમાન શું છે? ઘાત. 2 ઘાત સમાન અને પદ છે એ ગુણાકારમાં. તો આપણે એક આવું નિયમ જોયો હતો ને, a⁻m × a⁻n ન લખી શકે પણ b લખી રાખ્યા. એટલે કેમ કે આપણે આધારને અલગ કરવા છે ને, તો a⁻n અને b⁻m આધાર અલગ અલગ, પદ ગુણાકારમાં. તો ઘાતને એક જ વખત પણ કેના સ્વરૂપમાં તો કે 2 આધારના ગુણાકાર સ્વરૂપે લખી શકાય. જવાબ આપણે લખતા હતા a⁻b⁻m તરીકે લખતા હતા. ચાલો આ નિયમનો ઉપયોગ કરીને આપણે અહીંયા લખીએ જવાબ. તો 7 × 8 અને એની ઘાત કેટલી છે 1/2. 7 8 થાય 56. 56ની કેટલી ઘાત આવી 1/2. અને ખબર પડી ગઈ હવે કે 56/1/2 ઘાત હોય ને તો હું એને વર્ગમૂળ 56 તરીકે પણ લખી શકું છું, બરાબર છે. તો અહીંયા સ્વાધ્યાય 1.6 આપણું પૂરું. હવે સ્વાધ્યાય 1.4 આપણે જે વચ્ચે મૂકી દીધેલું હતું એને આપણે એક વખત જોઈ લઈએ. સ્વાધ્યાય 1.4 પ્રશ્ન પહેલો. ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા ઉપર 3.765 ને દર્શાવવાના છે, બરાબર. તો આમ જુઓ તો આ પ્રશ્ન આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ શીખી ગયેલા હતા. કઈ રીતે તો કે મેં એક સ્કેલ બતાવ્યો હતો ફૂટપટ્ટીમાં અને કીધું હતું કે આપણે એના 10 કટકા કરતા જઈએ. એમાં જ આનો જવાબ ક્યાંક આવી ગયો હતો. હવે પહેલાં તો કે આ સંખ્યા છે એ કઈ 2 પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે આવે. એનો મતલબ એમ કે 3.765 છે એ કઈ 2 પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે આવે? ક્રમિકો એટલે કે તરત પહેલાંની પૂર્ણાંક અને તરત પછીની પૂર્ણાંક. તો જુઓ 3 અને 4 ની વચ્ચે કોણ આવશે? 3.7 આવશે.
બરાબર. તો 3 થી લઈ અને 4 સુધીનું હું એક સ્કેલ દોરું છું. આ 3.1 અહીંયા 3.0 કહેવાય અથવા તો 3 કહેવાય. 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 3.9 અને 4 અથવા તો 4.0 લખી શકાય? તો કે હા. હવે એક અંક તરફ જઈએ. દશાંશ પછીનો પહેલો અંક કોણ છે? તો કે 7. 3.7 મળી ગયા. હવે 3.7 નહીં પણ હજી એક અંક જોઈએ તો 3.765. એમાં 7 પછીનો અંક કયો છે? 6. હવે આ અંક કોની કોની વચ્ચે આવશે? તો કે 3.7 થી મોટો દેખાય ને, અને 3.8 એ બેની વચ્ચે આવે. તો આપણે આટલા ભાગને પાછા 10 કટકા કરી નાખીએ અને એમાં પહેલો ભાગ કોણ થશે? 3.7 અથવા તો 3.70 થવો જોઈએ. 3.7 અથવા તો 3.70 3.71 3.72 3.73 3.74 3.75 3.76 3.77 3.78 3.79 અને 3.8 અથવા તો 3.80. બરાબર. જુઓ 3.76 સુધી તો પહોંચી ગયા, પણ હજી એક અંક છે. કોણ? 5. એટલે કે 3.76 થી મોટી સંખ્યા જોઈએ, પણ ક્યાં સુધીની? તો કે એના પછી ક્રમિક આવતી હોય ને એ જ સંખ્યા. એટલે કે 3.76 થી 3.77 આપણે પાછા 10 કટકા કરીએ તો હવે તો તમને ખબર પડી જ ગઈ. પેલો ભાગ કેટલાનો થશે? 3.760 3.760 અથવા તો 3.76 3.761 3.762 3.763 3.764 3.765 3.766 3.767 3.768 3.769 અને 3. કેટલા થયા? 770 અથવા તો 3.77. ચાલો 3.765 બેઠો અંક મળી ગયો કે નહીં? બરાબર. તો આ સંખ્યા રેખા ઉપર મેં કેવી સંખ્યાને દર્શાવી? દશાંશવાળી સંખ્યાને પણ દર્શાવી. બરાબર છે. પ્રશ્ન પહેલો, આનો જવાબ આ રીતે લખી શકાય. હવે આના પછીનો દાખલો છેલ્લો, કે જેમાં આપણે એક અનંત આવૃત સંખ્યાઓને 4 દશાંશ અંક સુધી દર્શાવવાની છે. રકમમાં એવું કીધું છે કે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા ઉપર 4.26 બાર દર્શાવો. પણ કેટલા અંક સુધી? 4 દશાંશ અંક સુધી. 4 દશાંશ અંક સુધી. 4 દશાંશ અંક એટલે કેટલા થયા? તો કે પોઈન્ટ પછી કેટલા અંક આવવા જોઈએ? 4. 4.26 દર્શાવવા છે. અહીંયા કીધેલું હશે ક્યારે? તો કે જ્યારે તમારી પાસે અનંત આવૃત પ્રકારની સંખ્યા છે ત્યારે. અનંત આવૃત સંખ્યા છે એનો મતલબ શું થયો? તો કે આનો કોઈ દી અંત આવશે નહીં. પણ અંત ન આવે તો શું કરશું? તો કે સંખ્યા લિમિટેડ આપી દીધી, 4 દશાંશ અંક સુધી જવાના છે. બરાબર. પહેલાં તો 4.26 કઈ જગ્યાએ આવશે? તો કે 4.26 એ 4 કરતાં મોટા છે અને 5 કરતાં કેવા છે? નાના. એટલે કે સંખ્યા રેખા ઉપર 4 થી લઈને 5નો હું સ્કેલ લઉં. 4 અથવા તો 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 4.9 અને 5 અથવા તો 5.0. ચાલો 4.2 મળી ગયા. હવે આગળ શું જોઈએ છીએ? 6, એટલે કે એનાથી મોટી સંખ્યા. તો કયો સ્કેલ વધારવો પડશે? 4.2 ને 4.3 વાળો. પહેલો અંક કોણ થશે? 4.2 અથવા તો 4.20 અને છેલ્લો અંક કોણ થશે? 4.3 અથવા
30 થશે। ચાલો વચ્ચેની સંખ્યા ભરી દઈએ। 4.21, 4.22, 4.23, 4.24, 4.25, 4.26, 4.27, 4.28, 4.29 બરાબર। ચાલો 4.26 સુધી પહોંચી ગયા। હજી 26 પોઈન્ટ પછીના ત્રીજો ને ચોથો અંક પણ લખવો છે। મૂકી દો કિંમત। કઈ રીતના થશું તો કે 4.26 આવી ગયા, હજી કોણ છે 2, એટલે કે એ સંખ્યા કઈ ક્યાં આવી તો કે 4.26 અહીંયા રહી, હજી એનાથી આગળ જવું છે આપણે, એટલે કે 4.27 પછી સુધી આ બંને સંખ્યાનો આપણે 10 ભાગ કરીશું। તો 4.260 થી લઈને 4.270 સુધી જાવશું અને અહીંયા ક્યાંક આપણને શું મળશે 4.262, એટલે કે 3 અંક સુધીની સંખ્યા કમ્પ્લીટ થશે। એવી જ રીતના એના પછીનો અંક કોણ હશે 4.263 થશે। આ બે ભાગને પાછા આપણે 10 ભાગમાં વિભાજિત કરીશું તો છેલ્લો અંક કોણ થશે 4.2630 અને પેલો અંક કોણ થશે 4.2620 જેટલો થશે બરાબર। સરખી રીતે વચ્ચે 10 ભાગ પાડશું એટલે અહીંયા આવશે 4.2626 કે જે આપણી માગેલી સંખ્યા હતી બરાબર। મેં વચ્ચેના અંક લખ્યા નથી પણ તમારે લખવા છે, લખવાના થશે બરાબર। તો આ 4 દશાંશ અંક સુધી આપણે એક સંખ્યા દર્શાવી। આ સાથે આપણું પહેલું ચેપ્ટર લગભગ બધું પૂરું। 2 દાખલાઓ બાકી રાખ્યા છે કે જે રચના સ્વરૂપના છે, એ આપણે જ્યારે સ્કૂલ રેગ્યુલર થશે ત્યારે આપણે શીખીશું બરાબર। ચાલો તો ચેપ્ટર 1 પૂરું। હવે આવતા વિડીયોમાં આપણે કંઈક નવા ચેપ્ટર સાથે મળશું।